નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે મોબિલિટી. ટોપિકનું નામ છે મોબિલિટી. ઇંગ્લિશમાં પણ એને મોબિલિટી જ કહેવામાં આવે છે, બરોબર? ઓકે. હવે મોબિલિટીની જ્યારે ચર્ચા કરતા હોય તો એ વખતે કેટલાક બેઝિક કોન્સેપ્ટ આપણા ક્લિયર હોવા જોઈએ અને એની અંદરથી સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ તો કોઈ પણ પદાર્થની વાહકતા તેમાં રહેલા મોબાઈલ વિદ્યુતભાર વાહક પર આધાર રાખે છે. મોબાઈલ વિદ્યુતભાર વાહકો પર આધાર રાખે છે. તો આ સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે કે કોઈ પણ પદાર્થની જે વાહકતા છે એ વાહકતા તેમાં રહેલા મોબાઈલ વિદ્યુતભાર વાહકો પર આધાર રાખે છે. સાહેબ, આ મોબાઈલ વિદ્યુતભાર વાહકો એટલે કોણ? તો મોબાઈલ વિદ્યુતભાર વાહકો એટલે કે ગતિશીલ વિદ્યુતભાર વાહકો જે ગતિમાં હોય. દાખલા તરીકે ધાતુ પદાર્થોના મોબાઈલ વિદ્યુતભાર વાહકો કેવા હોય તો એ કોણ છે તમે જાણો છો? ધાતુ પદાર્થોમાં પ્રવાહ કોની ગતિના લીધે રચાય છે? તો તમે કહેશો કે મુક્ત ઇલેક્ટ્રોન. તો જે આ મુક્ત ઇલેક્ટ્રોન છે એ જ આપણા મોબાઈલ વિદ્યુતભાર વાહકો છે. એના ઉપર જ એ પદાર્થની વાહકતા આધાર રાખતી હોય છે. એના સિવાય જો આપણે કહેવું હોય તો વિદ્યુત દ્રાવણો જેવા કે દાખલા તરીકે કહેવું હોય તો કોપર સલ્ફેટનું દ્રાવણ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ. આવા જે ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણો છે એની અંદર મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે ધન અને ઋણ આયનો રહેલા હોય છે. કોણ હોય છે આની અંદર મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે? તો ધન અને ઋણ આયનો રહેલા હોય છે. અહીંનો જો કોપર સલ્ફેટનું દ્રાવણ જે વિદ્યુત દ્રાવણ છે એના ધન અને ઋણ વિદ્યુતભારો કેવા હોય તો કયા કયા આવશે? તો Cu+ અને બીજો કોણ આવશે? SO4- જે મોબાઈલ વિદ્યુતભાર વાહકો છે. ઓકે. એના પછી જો આપણે ચર્ચા કરીએ તો આયનીકરણ પામેલ વાયુ હોય. જનરલી વાયુઓ જે છે એ આયનીકરણ પામતા નથી, એની અંદર થી પ્રવાહ પસાર થતો નથી, એટલે કે એ વાહક હોતા નથી. પરંતુ આવા જે વાયુઓ છે એને આપણે હાઈ પોટેન્શિયલ અને લો પ્રેશર પર રાખીએ તો એ આયનીકરણ પામે છે. જનરલી આ શબ્દ કાઢી નાખો તો એટલા વાયુઓ જે છે એ વાહકત્વ ધરાવતા હોતા નથી, પરંતુ એમને જો હાઈ પોટેન્શિયલ અને લો પ્રેશર પર રાખવામાં આવશે તો એ આયનીકરણ પામશે. તો આયનીકરણ પામેલ જે વાયુઓ છે એની અંદર મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન અને ધન આયનો રહેલા હોય છે. કોણ હોય છે? ઇલેક્ટ્રોન અને ધન આયનો. એના પછી નેક્સ્ટ આપણે જો કહેવું હોય તો અર્ધવાહકો જે છે જેને આપણે આપણું આવું ચેપ્ટર પણ છે સેમિકન્ડક્ટર્સ, બરોબર? સેમિકન્ડક્ટર્સ જે છે જે અર્ધવાહકો છે એ અર્ધવાહકોની અંદર મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન અને હોલ રહેલા હોય છે. ઇલેક્ટ્રોન અને કોણ હોય છે? હોલ, બરોબર છે? તમે કહેશો સાહેબ આ હોલ શું છે? એ આપણે સમજીશું જ્યારે ચેપ્ટર જોઈશું એ વખતે તમને ખ્યાલ આવશે કે હોલની રચના કઈ રીતે થાય છે, બરોબર છે? તો અહીંયા આગળ સૌપ્રથમ આ મેટર તમારી ક્લિયર હોવી જોઈએ. મેં તમને શું સમજાવ્યું છે એક વખત ફરીથી જોઈ લો કે કોઈ પણ પદાર્થની વાહકતા એટલે કે કન્ડક્ટન્સ એ તેમાં રહેલા મોબાઈલ વિદ્યુતભાર વાહકો પર આધાર રાખે છે. મોબાઈલ વિદ્યુતભાર વાહકો એટલે કે ગતિશીલ વિદ્યુતભાર વાહકો પર આધારિત હોય છે વાહકતા.
ઉદાહરણ રૂપે ધાતુ પદાર્થોમાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો કોણ હોય? મુક્ત ઇલેક્ટ્રોન. યાદ રાખજો, ધાતુ પદાર્થોમાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો કોણ હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન. વિદ્યુત દ્રાવણો એટલે કે ઇલેક્ટ્રોલાઇટ જે દ્રાવણ છે, દાખલા તરીકે કોપર સલ્ફેટ, તો એની અંદર ધન અને ઋણ આયનો મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે હોય છે, મેં લખેલા છે. એના પછી આયનીકરણ પામેલ વાયુ હોય તો એની અંદર મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે કોણ હોય? તો ઇલેક્ટ્રોન અને ધન આયનો રહેલા હોય છે. અર્ધવાહકો જે સેમિકન્ડક્ટર્સ છે એની અંદર મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે કોણ હોય? તો ઇલેક્ટ્રોન અને હોલ હોય છે. આ હોલ શું છે આપણે સમજીશું. ઓકે, તો પહેલા આટલી મેટર ક્લિયર હોવી જોઈએ. હવે એના પછી આપણે જે મેઈન વાત કરવાની છે એ છે મોબિલિટી. તો મોબિલિટી શું છે? હવે આની થોડી વાત કરીએ, કારણ કે આના ઉપરથી આપણે એક બે નાના ક્વેશ્ચન પણ જોવાના છે. બહુ સરસ એવો ટોપિક છે અને એકદમ સિમ્પલ પણ. મોબિલિટી કોને કહેવાય? તો વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. સિમ્પલ વ્યાખ્યા શું કહેલું છે? વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, કેવા? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને શું કહેવાય છે? મોબિલિટી. મોબિલિટી જનરલી μ વડે દર્શાવાય છે. μ બરાબર vd અપન શું થશે? e. વ્યાખ્યા પરથી જ મેં લખેલું છે સૂત્ર. કેવા વિદ્યુત ક્ષેત્ર? તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને શું કહેવાય છે? મોબિલિટી કહે છે. μ બરાબર vd અપન e. યાદ રહેશે, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ, જેને શું કહેવાય? મોબિલિટી. ચલો, એનો SI એકમ કહી શકશો? તો SI એકમ સાહેબ ઈઝીલી કહી શકાય. વેગનો શું થાય? મીટર પર સેકન્ડ. અને વિદ્યુત ક્ષેત્રનો શું થાય? તો વોલ્ટ પ્રતિ મીટર, એટલે વોલ્ટ પ્રતિ મીટર છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો એકમ શું બની ગયું? મીટર સ્ક્વેર ઇન્ટુ વોલ્ટની માઈનસ 1 ઘાત ઇન્ટુ સેકન્ડની માઈનસ 1 ઘાત. બરોબર છે? વોલ્ટની માઈનસ 1 ઘાત અને સેકન્ડની પણ માઈનસ 1 ઘાત. ખ્યાલ આવી ગયો? આની અંદર ફરીથી સમજજો. વેગનો એકમ શું થાય? મીટર પર સેકન્ડ. વિદ્યુત ક્ષેત્રનો શું થાય? વોલ્ટ પ્રતિ મીટર, એટલે છેદનો છેદ કયો ગયો? અંશમાં. તો એકમ શું બની ગયો? મીટર સ્ક્વેર ઇન્ટુ વોલ્ટની માઈનસ 1 ઘાત સેકન્ડની માઈનસ 1 ઘાત. ક્લિયર? CGS માં જો કદાચ કહેવું હોય તો CGS માં એકમ શું થાય? સેન્ટીમીટર સ્ક્વેર. જરા જોજો, મીટરના સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ વોલ્ટની માઈનસ 1 ઘાત સેકન્ડની માઈનસ 1 ઘાત. બરોબર છે? જો કદાચ MCQ માં કોઈ તમને એમ પૂછે કે 1 મીટર સ્ક્વેર ઇન્ટુ વોલ્ટની માઈનસ 1 ઘાત સેકન્ડની માઈનસ 1 ઘાત બરાબર CGS નું મૂલ્ય શું થાય? આના બરાબર કેવું હોય તો મીટરના સેન્ટીમીટર કન્વર્ટ કરો. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે 10 ની 2 ઘાત અને એનો સ્ક્વેર છે એટલે અહીંયા 10 ની કેટલી ઘાત થાય? 4 ઘાત. સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ વોલ્ટની માઈનસ 1 ઘાત સેકન્ડની માઈનસ 1 ઘાત. આ જરા ધ્યાન રાખજો. મેં કન્વર્ટ કરી લખેલું છે, કદાચ MCQ ની અંદર પૂછી શકાય. બરોબર? આ MKS છે, આ CGS છે. CGS એકમ શું થયો? સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ વોલ્ટની માઈનસ 1 ઘાત સેકન્ડની માઈનસ 1 ઘાત. તો આના ઉપરથી લખવું હોય તો 1 મીટર સ્ક્વેર વોલ્ટની માઈનસ 1 ઘાત સેકન્ડની માઈનસ 1 ઘાત બરાબર કેટલા થાય CGS ની અંદર? તો કન્વર્ટ કરો મીટરના સેન્ટીમીટર, તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને એનો સ્ક્વેર છે એટલે 10 ની કેટલી ઘાત થાય? 4 ઘાત. સેન્ટીમીટર સ્ક્વેર વોલ્ટની માઈનસ 1 ઘાત સેકન્ડની માઈનસ 1 ઘાત. ક્લિયર? ઓકે. MCQ માં કદાચ પૂછી શકાય. ઓકે. હવે રહી વાત એના પારિમાણિક સૂત્રની. તો પારિમાણિક સૂત્ર શું બનશે? તો પારિમાણિક સૂત્ર શું બને? જરા આપણે બનાવી લખીએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે. તો μ બરાબર જરા જોજો, વેગનું શું થાય? તો સાહેબ L1t - 1. વેગનું શું થાય? L1t - 1. વિદ્યુત ક્ષેત્રનું શું થાય? ભૂલી ગયા સાહેબ, વિદ્યુત ક્ષેત્રનું અમને યાદ નથી. તો વિદ્યુત ક્ષેત્રનું યાદ કરો, અહીંયા બતાવજો. વિદ્યુત ક્ષેત્ર E બરાબર F/Q થાય. યાદ છે ને? વિદ્યુત ક્ષેત્ર E બરાબર F/ શું થાય? Q. તમને F બરાબર Q યાદ છે ને?
એકમ વિદ્યુતભાર દીઠ લાગતા વિદ્યુતીય બળને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. E બરાબર F અપન પહેલું ચેપ્ટર. હવે આના ઉપરથી વિદ્યુત ક્ષેત્રનું શું થાય જુઓ. બળનું શું થાય? m1 l1 t-2 m1 l1 t-2. વિદ્યુતભારનું શું થાય? a1 t1 q બરાબર it પરથી. હવે જરા આનું સાદુરૂપ આપો અને પછી આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એપ્લાય કરીએ તો શું થાય જુઓ. m1 l1 t ની કેટલી ઘાત થઈ જાય? -3 t ની એક ઘાત અંશમાં જાય કેવી થાય? માઈનસ અને a ની -1 થાય કે ના થાય વિદ્યુત ક્ષેત્રનું? તો ચલો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એપ્લાય કરીએ. વેગનું તો થઈ ગયું. વિદ્યુત ક્ષેત્રનું શું થાય? m1 l1 t-3 a-1. ચલો l1 તો ગયા બરોબર. તો મ્યુ નું પારિમાણિક સૂત્ર શું થાય જોજો. m ની એક ઘાત અંશમાં જાય તો -1 t ની -3 અંશમાં જાય તો ધન. તો t ની કેટલી ઘાત વધશે? 2 ઘાત અને a ની -1 અંશમાં જાય તો કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. તો આ એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. સિમ્પલ છે ને બરોબર. તો આટલી માહિતી તમારી ક્લિયર હોવી જોઈએ. ફરીથી એક વાર જોઈ લેજો. મોબિલિટીની વ્યાખ્યા શું? તો વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને શું કહેવાય છે? મોબિલિટી કહે છે. એનો SI એકમ વેગનો શું થાય? મીટર પર સેકન્ડ. વિદ્યુત ક્ષેત્રનો શું થાય? વોટ પ્રતિ મીટર છેદનો છેદંશમાં. તો એકમ થઈ ગયો મીટર સ્ક્વેર વોલ્ટની -1 ઘાત સેકન્ડની -1 ઘાત. CGS માં લખવો તારે સેન્ટીમીટર સ્ક્વેર વોલ્ટની -1 ઘાત સેકન્ડની -1 ઘાત. આ બંનેની જો સરખામણી કરીએ તો શું થાય જરા જો. 1 મીટર સ્ક્વેર વોલ્ટની -1 ઘાત સેકન્ડની -1 ઘાત બરાબર જો CGS માં લખવા હોય તો શું થાય? મીટરના સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે 10 ની 2 ઘાત અને એનો સ્ક્વેર એટલે 10 ની 4 ઘાત. સેન્ટીમીટર સ્ક્વેર વોલ્ટની -1 ઘાત સેકન્ડની -1 ઘાત. ક્લિયર? ઓકે. પારિમાણિક સૂત્ર આના ઉપરથી લખવાનું. વેગનું શું લખ્યું? l1 t-1. વિદ્યુત ક્ષેત્રનું શું થાય? તો એના માટે આ રહ્યું જુઓ. વિદ્યુત ક્ષેત્ર E બરાબર F અપન Q પરથી મેં બનાવેલું છે. બળનું m1 l1 t-2 વિદ્યુત બળનું a1 t1. તો પારિમાણિક સૂત્ર શું બન્યું? વિદ્યુત ક્ષેત્રનું m1 l1 t-3 a-1 જે મેં અહીંયા વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ એપ્લાય કર્યા છે. જુઓ l1 કેન્સલ. તો m ની એક ઘાત અંશમાં એટલે m ની -1 t ની -3 અંશમાં એટલે ધન એટલે t ની કેટલી ઘાત વધશે? 2 ઘાત અને a ની 1 ઘાત. આ પારિમાણિક સૂત્ર થઈ ગયું. સિમ્પલ. ઓકે. જરાને નોટ કરો. નોટ કરવાની એના પછી આપણે આગળ થોડીક ચર્ચા કરીએ. ખાસ આ વસ્તુ બહુ સિમ્પલ છે. પહેલા આ વસ્તુ ધ્યાન રાખજો કે મોબાઈલ વિદ્યુતભાર વાહકો સેમો કયા હોય છે? ધાતુ પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન, વિદ્યુત દ્રાવણોમાં ધન અને ઋણ આયનો, આયનીકરણ પામેલ વાયુમાં ઇલેક્ટ્રોન અને ધન આયન, અને સેમિકન્ડક્ટર્સમાં ઇલેક્ટ્રોન અને હોલ. આ તો સિમ્પલ છે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ. બરોબર. બહુ સરળ કોન્સેપ્ટ છે અને પૂછાઈ શકે એવો મોસ્ટ IMP નો મોસ્ટ IMP મોબિલિટી કહી શકાય. ઓકે. જવા દઈશું. જવા દો. હવે જરા જોઈએ આગળ. ચલો મોબિલિટીનું સૂત્ર આપણે તારવી દીધું છે. μ બરાબર vd અપન e. હવે એક નાનકડો બીજો ક્વેશ્ચન કે રિલેક્સેશન ટાઈમ ટોના સંદર્ભમાં મોબિલિટીનું સૂત્ર તારો. આવો એક નાનો ક્વેશ્ચન બની શકે કે રિલેક્સેશન ટાઈમ ટોના સંદર્ભમાં મોબિલિટીનું સૂત્ર શું બને? ઈઝીલી બની જાય. જો મોબિલિટી μ બરાબર vd અપન શું હતું? e. હવે યાદ કરો ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણે શું લખતા હતા? ડ્રિફ્ટ વેગ શું લખતા હતા? e અપન m શું લખતા હતા? ટો. યાદ આવે ડ્રિફ્ટ વેગ? હા, જોઈ લેજો સૂત્ર છે. ડ્રિફ્ટ વેગનું સૂત્ર શું હતું? e અપન m શું હતું? ટો. અપન શું છે? છેદમાં વિદ્યુત ક્ષેત્ર E. તો વિદ્યુત ક્ષેત્ર કેન્સલ. તો મોબિલિટી μ બરાબર
ટો ઇન્ટુ ઈ અથવા તો ઈ ઇન્ટુ ટો અપન શું થઈ જાય એમ. આ જે સૂત્ર બન્યું એ રિલેક્સેશન ટાઈમ ટોના સંદર્ભમાં મોબિલિટીનું સૂત્ર છે. ચલો આનો એસઆઈ એકમ પણ લખી દઈએ. શું બની જાય? ઈ એટલે વિદ્યુતભારનો એકમ કુલમ, ટોનો એકમ સેકન્ડ, રિલેક્સેશન ટાઈમ અને દળનો એકમ શું થાય? કિલોગ્રામ. તો કુલમ ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ કિલોગ્રામ ની શું થઈ? -1 સૂત્ર બની ગયું. સિમ્પલ. ઓકે, ઈઝી છે, સરળતાથી બની જાય એવું સૂત્ર છે. હું નથી માનતો કે આની અંદર કોઈ પણ વિદ્યાર્થીને સહેજ પણ તકલીફ હોય. હવે એક નાનકડો બીજો ક્વેશ્ચન. મોબિલિટીનું સૂત્ર વિદ્યુત પ્રવાહના પદમાં મેળવવાનું છે, તો આપણે એ પણ મેળવી લઈએ. જરા જોજો. ક્વેશ્ચન એવો કે મોબિલિટીનું સૂત્ર વિદ્યુત પ્રવાહના પદમાં મેળવો. મોબિલિટીનું જે સૂત્ર છે એને આપણે વિદ્યુત પ્રવાહના પદમાં મેળવવાનું છે. તો કઈ રીતે મેળવી શકાય? તો સાહેબ વિદ્યુત પ્રવાહનું સૂત્ર તમે તારવ્યું હતું. વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું હતું? વીણા VDE * NA. યાદ આવ્યું? વિદ્યુત પ્રવાહ I બરાબર શું થાય? વીણા. તમે કહેશો માઈનસ હતું, આપણે એનું મૂલ્ય લેવાનું છે એટલા માટે મેં પ્લસ લખેલું છે. ઓકે, હવે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ I બરાબર, ચલો ડ્રિફ્ટ વેગ લખવું હોય તો VD બરાબર શું લખાય? તમે કહેશો μ * E. લખાય ના? VD બરાબર μ * E * N * શું થઈ જાય? A થઈ જાય. બરોબર છે? પરફેક્ટ. તો ચલો મોબિલિટીનું સૂત્ર આપણે બનાવવાનું છે. તો મોબિલિટી μ બરાબર I * અથવા તો n ને પહેલા લખીએ તો n * E * A. આવું સૂત્ર બની જાય. એટલે ભાઈ યાદ બને નહીં. μ બરાબર શું થાય? આ બધો પદો બરાબર ની આ બાજુ. તો n * E * કેપિટલ E * A. થઈ ગયું સૂત્ર. તો વિદ્યુત પ્રવાહના પદમાં આપણે આ મોબિલિટીનું સૂત્ર મેળવેલું છે. એના પછી જો કદાચ આનો SI એકમ કહેવો હોય તો SI એકમ શું બનશે? પ્રવાહનો એકમ સાહેબ એમ્પિયર. જરા જોજો બહુ શાંતિથી. પ્રવાહનો એકમ એમ્પિયર. પ્રવાહ ઘનતા n યાદ કરો. પ્રવાહ ઘનતા નહીં, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપણે n વડે દર્શાવતા હતા. એને આપણે કહેતા હતા એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. જેને શું કહેવાય? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. એકમ કદ દીઠ એટલે પ્રતિ આવશે. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે એનો એકમ કહેવો હોય તો પ્રતિ મીટર ક્યુબ એટલે મીટરની -3 કહેવાય. બરોબર ને? તો જે સંખ્યા ઘનતા છે એનો એકમ પ્રતિ મીટર ક્યુબ એટલે મીટરની -3. વિદ્યુત ભારનો એકમ કયો થાય? કુલમ. બરોબર છે? ઓકે. વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ પ્રતિ શું થાય? મીટર. એટલે વોલ્ટ પ્રતિ મીટર. છેદનો છેદ કયો ગયો? અંશમાં અથવા તો છેદમાં જ રાખીએ હાલ પૂરતો. વિદ્યુત ક્ષેત્રનો એકમ કયો? વોલ્ટ પ્રતિ મીટર. અને ક્ષેત્રફળનો એકમ કયો થાય? મીટર સ્ક્વેર. કોઈ કન્ફ્યુઝન નહીં? ફરીથી એક વખત કહી દો. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. સંખ્યા ઘનતાનો એકમ પ્રતિ મીટર ક્યુબ એટલે મીટરની -3. વિદ્યુત ભારનો એકમ કુલમ. વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ પ્રતિ મીટર અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. સાદુરૂપ આપીએ તો ચલો મીટર ગયા. શું વધે છે જરા જોજો. એમ્પિયર પ્રતિ, અહીંયા m ની -3, અહીંયા એકલો m. તો m ની કેટલી ઘાત વધશે? -2 ઇન્ટુ કુલમ ઇન્ટુ વોલ્ટ. આટલું બધું ને? ઓકે. હવે જરા યાદ કરો કે મેં એક વ્યાખ્યા કહી હતી કે અવરોધ R બરાબર તો આપણે જાણીએ છીએ V/I. બરોબર ને? અને એનો SI એકમ શું થાય? વોલ્ટ પ્રતિ એમ્પિયર. આ એનો એકમ થઈ ગયો. હવે યાદ કરો કે અવરોધના વ્યસ્તને શું કહેવાય છે? વાહકત્વ.
જી કહે છે. યાદ આવી થિયરી? અવરોધનો વ્યસ્ત જેને શું કહેવાય વાહકત્વ, જે g બરાબર આપણે લખતા હતા 1/r. તો એનો એકમ શું થાય? g નો SI એકમ કેવો હોય? તો SI એકમ અવરોધનો જે હોય એના કરતો ઉલટો શું થઈ જાય? વોલ્ટ પ્રતિ એમ્પિયર ની જગ્યાએ એમ્પિયર પ્રતિ વોલ્ટ, અથવા તો એને આપણે શું કહેતા હતા? મોહ. અવરોધનો વ્યસ્ત છે ને, અવરોધનો એકમ આપણે શું લખતા? ઓમ લખતા કે નહીં? બરોબર. તો એનાથી ઉલટો હોય તો વાહકત્વનો એકમ શું લખાય? મોહ. તો અહીંયા આગળ એમ્પિયર પ્રતિ વોલ્ટ એની જગ્યાએ શું લખવામાં આવશે? મોહ. તો એની જગ્યાએ લખીએ તો મોહ મીટરની -2 અંશમાં જાય તો ધન એટલે મીટર સ્ક્વેર. એમ્પિયર પ્રતિ વોલ્ટની જગ્યાએ શું લખવાનું? મોહ ઇન્ટુ કુલમની માઈનસ શું આવશે? 1 મીટર સ્ક્વેર ઇન્ટુ મોહ ઇન્ટુ કુલમની -1. ખ્યાલ આવ્યો આની અંદર? બરોબર. આ રીતે તમે એનો સંબંધ તારવી શકો છો. બંને સંબંધ એકદમ સિમ્પલ છે, ઈઝીલી યાદ રહી જાય. પહેલો સંબંધ જરા જોજો. રિલેક્સેશન ટાઈમ τ ના સંદર્ભમાં મોબિલિટીનું સૂત્ર. રિલેક્સેશન ટાઈમ τ તો μ બરાબર vd upon e મેં પહેલા જ કહ્યું. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ જેની મોબિલિટી કહેવાય. ડ્રિફ્ટ વેગ vd નું સૂત્ર e * e upon m * τ upon શું છે? e કેન્સલ, તો સૂત્ર બની ગયું e * τ upon m. SI એકમ લખેલું, વિદ્યુત ભારનો કુલમ, τ નો સેકન્ડ, દળનો કિલોગ્રામ. થઈ ગયો સંબંધ થઈ ગયો. મોબિલિટીનું સૂત્ર વિદ્યુત પ્રવાહના પદમાં. આ જરા જોજો, બહુ સમજવા જેવું. વિદ્યુત પ્રવાહ I બરાબર મીના સૂત્ર આપણે તારવેલું છે. હવે અહીંયા ડ્રિફ્ટ વેગ vd બરાબર લખવું હોય તો શું લખાય? μ * e n * a. થઈ ગયું. ડ્રિફ્ટ વેગ vd ની જગ્યાએ આ સૂત્ર. હવે આપણે μ નું સૂત્ર બનાવવાનું, તો μ ને કરતા બનાવો તો I upon શું થઈ જાય? n * e * a. થઈ ગયો. આ n જે છે એ સંખ્યા ઘનતા છે, એકમ કદ દીઠ. હવે એનો SI એકમ. SI એકમ શાંતિથી જોજો, ઉતાવળ નથી. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, સંખ્યા ઘનતાનો એકમ પ્રતિ મીટર ક્યુબ એટલે મીટરની -3 વિદ્યુત ભારનો એકમ કુલમ, વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ પ્રતિ મીટર અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. મીટર ગયા તો એમ્પિયર અપન છેદમાં મીટરની -3 અહીંયા મીટરની 1 એટલે મીટરની -2 કુલમ ઇન્ટુ વોલ્ટ. બરોબર. હવે અહીંયા જરા જોજો કે મેં અહીંયા એમ્પિયર પ્રતિ વોલ્ટની જગ્યાએ મો લખેલું છે. કેમ? એનું કારણ આ રહ્યું. અવરોધ R બરાબર V upon I. જો એકમ લખવું હોય તો વોલ્ટ પ્રતિ શું લખાય? એમ્પિયર, અથવા તો એના શોધકના નામ પરથી શું લખાય? ઓહમ. બરોબર છે. આપણે એવું શીખવાડેલું છે વાહકત્વની વ્યાખ્યા, કન્ડક્ટન્સની વ્યાખ્યા, કે અવરોધના વ્યસ્તને શું કહેવાય? વાહકત્વ G કહે છે. તો G બરાબર 1/r. તો એનો એકમ પણ આના કરતો ઉલટો, એમ્પિયર પ્રતિ શું થઈ જાય? વોલ્ટ. ઉલટો. અથવા તો એને શું કહેવાય? મો વડે દર્શાવાય છે. તો આ એમ્પિયર પ્રતિ વોલ્ટની જગ્યાએ શું લખ્યું મેં? મો. તો મીટરની -2 અંશમાં એટલે મીટરની 2 એમ્પિયર પ્રતિ વોલ્ટની જગ્યાએ મો ઇન્ટુ કુલમની -1. ક્લિયર થઈ આટલી વસ્તુ? ઈઝી વસ્તુ છે, સરળતાથી તમે શીખી શકો છો. બધા ટોપિક એકદમ સહેલા છે. તમારે આને એકવાર લખી અને 2-3 વખત વાંચશો એટલે ઈઝીલી મગજમાં બેસી જશે. નોટ કરવાની. ઓકે, હવે ઓહમના નિયમની મર્યાદાઓ, લિમિટેશન ઓફ ઓહ્મ્સ લો. તો મોટાભાગની જે જગ્યાઓ છે, મોટાભાગના જે પદાર્થો છે એની અંદર ઓહ્મ્સ લોનું પાલન થતું હોય છે, પરંતુ ઘણી બધી એવી પણ જગ્યાઓ છે કે જે જગ્યાએ ઓહમના નિયમનું પાલન થતું હોતું નથી. એવી આપણે કેટલીક વાતો કરવાની છે. જરા જોઈએ, ફટાફટ પૂરું કરીશું. જે રચનાઓ, વિદ્યુત પરિપથો અને દ્રવ્યો જેમાં ઓહમના નિયમનું પાલન થતું હોય તેને ઓહમિક રચના કહે છે. જરા ધ્યાન રાખજો. જે રચનાઓ, વિદ્યુત પરિપથો અથવા દ્રવ્યો જેની અંદર ઓહમના નિયમનું પાલન થતું હોય તેને કેવી રચનાઓ કહેવાય? ઓહમિક રચનાઓ. અને જેની અંદર ઓહમના નિયમનું પાલન ન થતું હોય તેને શું કહેવાય? નોન ઓહમિક રચનાઓ. મતલબ કે પાલન થતું હોય તો ઓહમિક રચના અને પાલન ન થતું હોય તો નોન ઓહમિક રચના. મેં તમને કહ્યું કે મોટાભાગના પરિપથોની અંદર ઓહમના નિયમનું પાલન થતું હોય છે, પરંતુ ઘણા બધા પરિપથો એવા છે, ઘણી બધી રચનાઓ એવી છે કે જેની અંદર ઓહ્મ્સ લોનું પાલન થતું નથી. ઓકે, જરા જોઈએ એક બે ઉદાહરણ.
તો અહીંયા આગળ તમે જુઓ છો મેં એક ધાતુ પદાર્થની અંદર બતાવેલો છે એનો આલેખ. તો અહીંયા આગળ આપણે જ્યારે એની અંદરથી પ્રવાહનું વહન કરીએ છીએ ત્યારે એના જે વોલ્ટેજ છે એનો આલેખ V વિરુદ્ધ I નો આલેખ મેં બતાવેલો છે. તમે જુઓ છો કે અહીંયા સુધી તો સીધી રેખામાં છે, પરંતુ અહીંયાથી સહેજ વક્ર થાય છે. આવું કેમ થયું? કારણ કે કોઈ પણ ધાતુ પદાર્થ અથવા સુવાહકની અંદરથી જ્યારે આપણે પ્રવાહનું વહન કરીએ ત્યારે એની અંદરથી જૂલ ઉષ્મા મુક્ત થાય છે, કે જેના લીધે ત્યાં આગળ ઓહમના નિયમનું પાલન થતું હોતું નથી. અને આ જે આલેખ છે થોડો કેવો મળે છે? વક્ર મળે છે. મેં અહીંયા લખેલું છે કે સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન થતો જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી અવરોધ વધે છે. તેથી અવરોધ શું થાય? વધે છે. આથી ઓહમના નિયમનું પાલન થતું નથી. આલેખ સીધી રેખામાં મળતો નથી. જો સીધી રેખામાં મળતું હોય તો ઓહમના નિયમનું પાલન થાય છે, પરંતુ અહીંયા સહેજ વક્ર થઈ જાય છે. આવી મોટી ભાગની જે જગ્યાઓ હોય છે, મોટા ભાગના જે સુવાહક પદાર્થો છે એની અંદરથી આપણે જ્યારે પ્રવાહનું વહન કરીએ તો મોટા ભાગે એની અંદરથી જૂલ ઉષ્મા મુક્ત થાય, જેથી ઓહમના નિયમનું પાલન થતું હોતું નથી. આ પહેલી ઘટના. બીજી ઘટના છે ડાયોડની. મોટા ભાગે ડાયોડની અંદર પણ ઓહમના નિયમનું પાલન થતું હોતું નથી. મેં અહીંયા આગળ લખેલું છે કે વોલ્ટેજના ધન અને ઋણ મૂલ્યો માટે પ્રવાહ સમાન મળતો નથી. સમજી લો કે 5 વોલ્ટ વોલ્ટેજ હોય તો એ વખતે પ્રવાહ કંઈક અલગ હોય. આ તરફ -5 વોલ્ટ વોલ્ટેજ હોય તો એ વખતે પણ પ્રવાહ કંઈક અલગ હોય. એટલે કે વોલ્ટેજના ધન અને ઋણ સમજી લો કે +5 વોલ્ટ અને -5 વોલ્ટ એ બંને માટે પ્રવાહ સેમ મળતો નથી મોટા ભાગે ડાયોડની અંદર. બરોબર છે. એના પછી એક બીજું ઉદાહરણ છે. અહીંયા આગળ તમે જુઓ છો કે પ્રવાહના એક જ મૂલ્ય માટે તમે જુઓ છો પ્રવાહનું એક જ મૂલ્ય 5 એમ્પિયર, એના માટે વોલ્ટેજના જુદા જુદા મૂલ્યો મળે છે. એટલે કે V એ I ના સમપ્રમાણમાં નથી. મેં અહીંયા લખેલું છે કે I વિરુદ્ધ V નો સંબંધ અનન્ય ન હોય, એટલે કે પ્રવાહના આપેલ એક જ મૂલ્ય માટે વોલ્ટેજના એક કરતો વધારે મૂલ્યો મળે છે. એટલે કે V વિરુદ્ધ I નો આલેખ સુરેખ મળતો નથી. ઉદાહરણ તરીકે ગેલિયમ આર્સેનાઇડ જે લખેલું છે, તો અહીંયા આગળ પણ ઓહમના નિયમનું પાલન થતું હોતું નથી. તો અહીંયા આગળ સમજવાની બાબત એ છે કે ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં ઓહ્મસ લો એપ્લિકેબલ ગણી શકાતો નથી. જો એપ્લિકેબલ ગણાતો હોય તો આલેખ અહીંયા સુરેખ મળે. અહીંયા જેટલા +5 વોલ્ટેજ જેટલો પ્રવાહ મળતો હોય એટલો ને એટલો -5 વોલ્ટે પણ મળતો હોય, પરંતુ એવું થતું નથી. અહીંયા પણ પ્રવાહના એક જ મૂલ્ય માટે એક જ વોલ્ટેજનું મૂલ્ય મળતું હોવું જોઈએ, પરંતુ એવું થતું નથી. આ જસ્ટ તમારી નોટબુકની અંદર લખી કાઢવાનું છે, થોડીક સમજ માટે છે. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.